ભરૂચમાં ભ્રષ્ટાચારની સામે લડવા પર તાલિબાની ફરમાન કરવામાં આવ્યું હોવાની ઘટના બનવા પામી છે। મયુરસિંહ રાજ અને પરિવારના સામાજિક બહિષ્કાર ફરમાનથી વિવાદ। મયુરસિંહ કાવીઠા ગામમાં ભ્રષ્ટાચાર અંગે ઉઠાવ્યો હતો અવાજ। જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલે બેઠક બોલાવીને જાહેર કર્યું ફરમાન। પાણી ન આપવા પણ યતીન પટેલે ગ્રામજનોને કર્યો આદેશ। વિડીયો વાયરલ થયા બાદ યતીન પટેલનું અકડ મૌન। મીડિયાનો સંપર્ક ટાળવાનો યતીન પટેલનો પ્રયાસ। ભરૂચમાં ભ્રષ્ટાચાર લડનાર વિરુદ્ધ તાલિબાની ફરમાન કરવામાં આવ્યું। મયુરસિંહ રાજ અને પરિવારના સામાજિક બહિષ્કારના ફરમાનથી વિવાદ થયો છે। પાણી નો હોય નહીં, દુકાન વાળા નો હોય એને કશું વસ્તુ આપવાનું થતું નહીં। એની જોડે જે રહે એને હોય આપવાનું થતું નહીં। દરેક દુકાન વાળાને બધા રસ્તાનું કઈ કરો ને યાર, બરાબર। ભરૂચની ઘટના જ્યાં ભ્રષ્ટાચાર સામે લડનાર વિરુદ્ધ તાલિબાની ફરમાન કરવામાં આવ્યું, સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો। જે થયું છે એ મારા પરિવાર સાથે ખોટું થયું છે। છેલ્લા 1 વર્ષથી મારા ધર્મપત્ની કવીઠાના ગ્રામ પંચાયતમાં સદસ્યશ્રી છે અને તેઓ જ્યારના બેઠા છે ત્યારે આદિવાસી વિસ્તારના 2-4 કામો માટેના અમારા સંઘર્ષ ચાલી રહ્યા છે। થોડું ભ્રષ્ટાચાર વિષયમાં મારા ધર્મપત્નીએ વિરોધ નોંધાવ્યો હતો, જે ભ્રષ્ટાચાર અમારા પંચાયતમાં થયેલો જ છે। આ બધી વસ્તુની પ્રતિક્રિયા રૂપે અમારા ગામમાં એક બહુ મોટી સભાનું આયોજન થયું। એ સભામાં અમને ગામ બહાર મૂકી દેવામાં આવ્યા છે। અમારી મૂળભૂત સુવિધાઓ બધી કાપી નાખવામાં આવી છે। જે લોકો અમને સુવિધા આપવાની ઈચ્છા રાખે છે એ લોકોને ધાક ધમકી આપવામાં આવે છે કે એમની જોડે પણ આ જ વસ્તુ કરવામાં આવશે। ગામનો ખૂબ મોટો વર્ગ આપણી સાથે છે પણ એટલું બધું પ્રેશર કરીને આ બધું કરવા જઈ રહ્યું છે એ લોકો દ્વારા। તો એના પ્રતિસાદ રૂપે મેં ગાંધીનગર CMOમાં અરજી કરી છે, વિડીયો સહિત અરજી કરી છે। જેટલી કાર્યવાહી કરવાની છે એટલી બધી કાર્યવાહી કરી છે, પરંતુ આજે મારી લાગણી રાખનાર મારો આખો સમાજ, મારો મિત્ર મંડળ બધાના છેલ્લા 72 કલાકથી ખૂબ ફોન આવે છે। એ બધાને હું એક વાત ખાસ જણાવવા માંગુ છું કે આ લડાઈ મારી પંચાયતની છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધની છે અને એ લડાઈમાં હું 100% સાચો છું અને એ લડાઈ મારી ચાલુ જ રહેશે। પરંતુ આ લડાઈને હું કોઈ સામાજિક, કોઈ જ્ઞાતિવાદ કે કોઈ રાજકીય રંગ આપવા માંગતો નથી।